હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં સ્થિતિ ઉર્જા ને લગતા બે ક્વેશ્ચન પૂર્ણ કરેલા છે અને સાથે સાથે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ પણ કમ્પ્લીટ કરેલો છે. તો હવે આપણે ચેપ્ટરમાં આગળ વધીએ છીએ અને જોઈએ છીએ આપણો નેક્સ્ટ ટોપિક, જેમાં આપણે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો જે નિયમ છે એ નિયમનો ઉપયોગ કરીને મુક્ત પતન પામતા પદાર્થ માટે કેટલીક હાઈટ આપી દીધેલી હોય તો એ હાઈટ માટે આપણે વેગ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરી શકીએ, એ વેગ ફાઇન્ડ આઉટ કરવા માટેનું સૂત્ર આપણે મેળવીશું. મિત્રો, ખાસ યાદ રાખો કે આજના વિડિયો લેક્ચરમાં આપણે જે ક્વેશ્ચન સોલ્વ કરીશું અને સાથે જે એક ઉદાહરણ પણ સોલ્વ કરવાના છે, બંને ઉદાહરણ અને ક્વેશ્ચન બંને ટોપિક પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે ખાસ રિક્વેસ્ટ છે દરેક વિદ્યાર્થી મિત્રોને કે વિડિયો લાસ્ટ સુધી દેખશો. ઠીક છે? તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ આજનો વિડિયો લેક્ચર. મિત્રો, સૌપ્રથમ આપણે ક્વેશ્ચન ધ્યાનમાં લઈએ છીએ, જે છે થિયરી ટોપિક, જે આ રીતે છે: મુક્ત પતન પામતા પદાર્થ માટે યાંત્રિક ઉર્જા સંરક્ષણ સમજાવી વેગનું સૂત્ર મેળવો. પદાર્થ જો મુક્ત પતન પામતો હોય તો અલગ અલગ હાઈટ માટે તેનો વેગ બદલાતો રહે અને વેગ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરી શકાય એનું સૂત્ર આપણે મેળવવાનું છે. કોની મદદથી? તો યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમની મદદથી. રાઈટ? તો એના માટે મિત્રો આપણે એક ઉદાહરણ ધ્યાનમાં લીધેલું છે. તમે જોડે આકૃતિ સમજતા જજો અને મારા શબ્દો ઉપરથી ખાસ ઇમેજિન કરશો. રાઈટ? જો આ જમીનની સપાટી છે અને આ કોઈક મકાનની હાઈટ છે. બરાબર? આ મકાનની હાઈટ છે. હવે આ મકાનનું ટેરેસ છે એવું આપણે સમજવાનું, જે પૃથ્વીની સપાટીથી કેપિટલ H જેટલી ઊંચાઈએ છે. રાઈટ? પૃથ્વીની સપાટીથી કેપિટલ H ઊંચાઈએ કોઈ મકાનનું ટેરેસ છે અને મકાનના ટેરેસ ઉપર કોઈ એક વ્યક્તિ ઉભેલો છે અને એ વ્યક્તિ પથ્થરને છોડી દે છે. તો પથ્થર અધો દિશામાં ગતિ કરશે, ધેટ મીન્સ કે મુક્ત પતન પામશે. રાઈટ? તો એ પથ્થર જે મુક્ત પતન પામે છે એનું દળ ધારો કે m જેટલું છે. બરાબર? એ પથ્થર આ રીતે બ્લેક કલરની લાઈન દર્શાવેલ છે એ પ્રમાણે અધો દિશામાં મુક્ત પતન પામે છે. રાઈટ? તો એના ત્રણ જુદા જુદા સ્ટેપ આપણે ધ્યાનમાં લઈએ છીએ. પહેલું સ્ટેપ કે જ્યારે એ પદાર્થ કેપિટલ H જેટલી ઊંચાઈએ હોય ત્યારે, એટલે કે જમીનની સપાટીથી કેપિટલ H જેટલી ઊંચાઈએ આ પદાર્થ હોય ત્યારે. તો મિત્રો, આપણે આ એક હાઈટ પસંદ કરી. હવે બીજી હાઈટ પસંદ કરીએ છીએ કે પથ્થર નીચે તરફ ગતિ કરે છે, તો કોઈ વચ્ચેની હાઈટ પસંદ કરી દઈએ. ધારો કે પૃથ્વીની સપાટીથી સ્મોલ h જેટલી ઊંચાઈએ. તો પૃથ્વીની સપાટીથી સ્મોલ h જેટલી ઊંચાઈએ આ પદાર્થ જ્યારે પહોંચે છે ત્યારે, એટલે આ ગ્રીન કલરની લાઈન દોરેલી છે ત્યાં, પદાર્થ અહીંથી મુક્ત પતન પામે છે. તો આ પહેલું સ્ટેપ છે, કેપિટલ H ઊંચાઈએ, અને પછી પદાર્થ ગતિ કરતો કરતો નીચે આવે છે ત્યારે આ બીજું સ્ટેપ છે, સ્મોલ h જેટલી ઊંચાઈએ, અને હજી પણ પદાર્થ ગતિ કરતો કરતો નીચે આવે છે અને જ્યારે પૃથ્વીની સપાટીએ ટચ થાય છે ત્યારે h = 0 થશે. તો આવા ત્રણ જુદા જુદા સ્ટેપ આપણે ધ્યાનમાં લીધેલા છે: કેપિટલ H, સ્મોલ h અને 0. રાઈટ? આ ત્રણેય માટે આપણે ત્રણેય બિંદુઓ પાસે આપણે યાંત્રિક ઉર્જા શોધવાની છે. બોલો, યાંત્રિક ઉર્જાનું સૂત્ર. તો લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કર્યું હતું કે યાંત્રિક ઉર્જાનું સૂત્ર થાય ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. બોલો, ગતિ ઉર્જાનું સૂત્ર ½mv². ધેટ મીન્સ કે આપણે વેગની જરૂર પડે. અને સ્થિતિ ઉર્જાનું સૂત્ર mgh. ધેટ મીન્સ કે આપણે h એટલે કે ઊંચાઈની જરૂર પડે. તેનો મીનિંગ શું થયો કે આપણે વેગ અને ઊંચાઈ આ બંને નક્કી કરવા પડશે. જે ત્રણ બિંદુઓ આપણે ધ્યાનમાં લીધેલા છે, ત્રણ બિંદુઓ પાસે આપણે વેગ નક્કી કરવાનું, ઊંચાઈ નક્કી કરવાનું. વેગના આધારે ગતિ ઉર્જા મળશે, ઊંચાઈના આધારે સ્થિતિ ઉર્જા મળશે અને ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જાનો સરવાળો કરવાથી ત્રણેય બિંદુ પાસે આપણને યાંત્રિક ઉર્જા મળી જશે.
રાઈટ? તો હવે આપણે ત્રણેય બિંદુઓ પાસે વેગ અને ઊંચાઈ નક્કી કરીશું. બરાબર છે? ચલો સૌપ્રથમ પદાર્થ જ્યારે કેપિટલ H જેટલી ઊંચાઈએ છે, તો મિત્રો ઊંચાઈ ક્યાંથી માપીએ છીએ આપણે? તો જમીનની સપાટીથી. આ જમીનની સપાટી છે ત્યાંથી આપણે ઊંચાઈ માપીએ છીએ. તો પદાર્થ જ્યારે આ સ્થાને છે, આ ગ્રીન કલરની લાઈન દોરેલી તમને દેખાય છે, એ સ્થાને છે, ત્યારે પદાર્થ મુક્ત પતનની શરૂઆત કરે છે. બોલો, પદાર્થ જ્યારે મુક્ત પતનની શરૂઆત કરે ત્યારે તેનો વેગ કેવો હોય? શૂન્ય હોય. આપણે ત્રીજા ચેપ્ટરમાં મુક્ત પતનના ટોપિકમાં ભણી ગયા છે કે મુક્ત પતન પામતા પદાર્થનો પ્રારંભિક વેગ હંમેશા 0 હોય છે. એટલે પદાર્થ જ્યારે કેપિટલ H ઊંચાઈએ છે ત્યારે તેનો વેગ vh તરીકે લઈએ છે, પણ એ કેટલો થશે? 0 થશે. બરાબર છે? હવે એ પદાર્થની ઊંચાઈ નક્કી કરવી છે. બોલો, જમીનથી એ પદાર્થ કેટલી ઊંચાઈએ છે? તો કેપિટલ H જેટલી ઊંચાઈએ, એટલે કેપિટલ H લખેલા છે. બરાબર? તો પહેલા બિંદુ માટે આપણને વેગ મળી ગયો 0 અને ઊંચાઈ મળી ગઈ કેપિટલ H. બરાબર? હવે એ જ પદાર્થ ગતિ કરતો કરતો નીચે આવે છે. કેટલી ઊંચાઈએ? તો સ્મોલ h જેટલી ઊંચાઈએ. એ ઊંચાઈ માટે આપણે એનો વેગ અને ઊંચાઈ નક્કી કરવાની છે. તો હવે પદાર્થ ગતિ કરતો કરતો આ ગ્રીન કલરની જે લાઈન દોરેલી છે ત્યાં પહોંચે છે. તો ત્યાં પહોંચે છે ત્યારે તેનો વેગ કેટલો છે એ આપણને ખ્યાલ નથી. અને વેગ કેવી રીતે શોધાય? એ વેગનું સૂત્ર જ આપણે મેળવવાનું છે. રાઈટ? તો એ વેગ કેટલો છે આપણને ખ્યાલ નથી, એટલે આપણે ધારી લઈએ છીએ કે ધારો કે vh જેટલો વેગ છે. તો જ્યારે પદાર્થ આ સ્થાને પહોંચે છે ત્યારે તેનો વેગ vh જેટલો છે એવું આપણે ધારી લઈએ છીએ. એટલે વેગ ખ્યાલ આવી ગયો. હવે ઊંચાઈ, તો આ સ્થાન સપાટીથી કેટલી હાઈટે છે? તો સ્મોલ h જેટલી, એટલે સ્મોલ h લખેલું છે. ઓકે? તો આ બીજા સ્થાન માટે આપણને વેગ મળી ગયો vh જેટલો અને ઊંચાઈ મળી ગઈ સ્મોલ h જેટલી. બરાબર? એમાંથી vh કેટલા છે એ આપણને ખ્યાલ નથી, તો એ vh શોધવા માટેનું સૂત્ર જ આપણે મેળવવાનું છે. ઓકે? અને હવે ત્રીજું સ્ટેપ એટલે કે ત્રીજું સ્થાન ધ્યાનમાં લઈએ છીએ કે જ્યારે પદાર્થ જમીનને ટચ થાય છે, બરાબર, ત્યારે તેનો વેગ કેટલો છે? તો જ્યારે પદાર્થ ઉપરથી નીચે તરફ ગતિ કરતો 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 જમીનને ટચ થાય છે ત્યારે તેનો વેગ કેટલો છે એ પણ આપણને ખ્યાલ નથી. તો એ વેગ આપણે ધારી લઈએ છીએ v જેટલો છે. v જેટલો છે. અને હવે આપણે જુઓ તો આ બિંદુ માટે કેપિટલ H ઊંચાઈ જે જમીનની સપાટીથી જ માપેલી હતી. આ બિંદુ માટે ઊંચાઈ સ્મોલ h એ પણ જમીનની સપાટીથી જ માપી હતી. ધેટ મીન્સ કે જમીનની સપાટી એ સંદર્ભ બિંદુ છે કે જ્યાંથી આપણે હાઈટ માપેલી છે. તો હવે જ્યારે પદાર્થ જમીનની સપાટીએ જ હોય તો એ હાઈટ કેવી થઈ જાય? 0 થઈ જાય. રાઈટ? એટલે જ્યારે હવે પદાર્થ આ સ્થાને એટલે કે જમીનની સપાટીએ પહોંચે છે ત્યારે તેનો વેગ આપણને ખ્યાલ નથી, એટલે આપણે ધારી લીધો છે v જેટલો. અને એની હાઈટ કેટલી છે? તો h = 0 થશે. રાઈટ? તો ત્રણેય બિંદુઓ માટે આપણને વેગ મળી ગયા, બરાબર, અને હાઈટ પણ મળી ગઈ છે. તો હવે વેગ ઉપરથી ગતિ ઉર્જા, હાઈટ ઉપરથી સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા કરવાથી યાંત્રિક ઉર્જા ત્રણેય બિંદુઓ માટે મળી જશે. બોલો, આકૃતિ ખ્યાલ આવી ગયો છે? તો હવે આપણે ત્રણેય બિંદુઓ પાસે યાંત્રિક ઉર્જા શોધી કાઢીએ છીએ. સૌપ્રથમ આપણે સ્મોલ h હાઈટ માટે યાંત્રિક ઉર્જા લખીએ છીએ. બરાબર? તમે જુઓ તો બાજુમાં આપણે h બિંદુ એટલે કે પદાર્થ જ્યારે આ બિંદુ પાસે પહોંચે છે તો એ h ઊંચાઈએ છે, એટલે h બિંદુ પાસે આપણે યાંત્રિક ઉર્જા લખવાની છે. તો એનો સિમ્બોલ EH કરી દઈએ. યાંત્રિક ઉર્જા એટલે ગતિ ઉર્જા k પ્લસ સ્થિતિ ઉર્જા u થશે. ચલો, ગતિ ઉર્જા. ગતિ ઉર્જાનું સૂત્ર 12mv². પરંતુ આ હાઈટે વેગ કેટલો છે? vh જેટલો, એટલે 12mvh² પ્લસ સ્થિતિ ઉર્જા. બોલો, સ્થિતિ ઉર્જાનું સૂત્ર mgh. પરંતુ આ હાઈટે h કેટલા છે? તો સ્મોલ h જેટલા, એટલે પ્લસ mgh. તો 12mvh² પ્લસ mgh જે થશે સમીકરણ 1. ઓકે? એવી રીતે બાકીના બે સ્થાન કેપિટલ H બિંદુ અને સપાટી પર બંને માટે આપણે યાંત્રિક ઉર્જા લખીશું. ચલો, કેપિટલ H બિંદુ માટે એટલે કે આ સ્થાન માટે યાંત્રિક ઉર્જા EH =
ગતિ ઉર્જા હાફ mv², તો આ સ્થાને વેગ કેટલો છે 0 છે, રાઈટ, એટલે હાફ mv² લખવાની જરૂર નથી, બરાબર. અને પ્લસ સ્થિતિ ઉર્જા, બોલો સ્થિતિ ઉર્જાનું સૂત્ર mgh, તો આ સ્થાને h કેટલા છે કેપિટલ h, એટલે mgh લખાશે, જેમાં h કેપિટલ આવશે, તો EH mgh, જે થશે સમીકરણ 2, રાઈટ. અને ત્રીજું સ્થાન સપાટી માટેનું, તો ત્યાં આપણે યાંત્રિક ઉર્જા લખવી છે, જેનો સિમ્બોલ E લઈએ, તો યાંત્રિક ઉર્જા ગતિ ઉર્જા એટલે કે હાફ mv², તો આ સ્થાને વેગ v જેટલો છે એટલે હાફ mv² પ્લસ સ્થિતિ ઉર્જા mgh, પરંતુ આ સ્થાને h 0 છે, જો h 0 હોય તો mgh એટલે કે સ્થિતિ ઉર્જા 0 થઈ જશે, એટલે કે હાફ mv² બાકી રહેશે, તો સપાટી પાસે E હાફ mv², જે થશે સમીકરણ 3, રાઈટ. તો ત્રણેય સ્થાન માટે આપણને યાંત્રિક ઉર્જા મળી ગઈ, સમીકરણ 1 2 3, બોલો આટલે સુધી ક્લિયર. હવે આપણે આ h ઊંચાઈએ વેગ કેટલો હતો એ આપણને ખ્યાલ નથી, એટલે આપણે vh જેટલો વેગ ધાર્યો, અને જ્યારે જમીનની સપાટીએ પદાર્થ પહોંચે છે ત્યારે પણ તેનો વેગ કેટલો છે આપણને ખ્યાલ નથી, એટલે v જેટલો ધાર્યો. તો હવે આપણે vh અને v આ બંનેના સૂત્રો મેળવવાના છે, જેના માટે હવે આપણે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ વાપરવાનો છે. તો યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ એવું કહે છે કે કોઈ પણ ઊંચાઈ હોય, કોઈ પણ અંતર હોય, દરેક અંતર માટે, દરેક ઊંચાઈ માટે યાંત્રિક ઉર્જા કેવી હોવી જોઈએ, એક સમાન હોવી જોઈએ, તો જ યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન થાય છે તેવું આપણે કહી શકીએ. ધેટ મીન્સ કે આ ત્રણે સ્મોલ h બિંદુ માટે, કેપિટલ H બિંદુ માટે અને સપાટી માટે, આ ત્રણ બિંદુઓ માટે જે યાંત્રિક ઉર્જા આપણે શોધેલી છે, યાંત્રિક ઉર્જા કેવી હોવી જોઈએ, એકબીજાને સમાન હોવી જોઈએ, તો જ યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન થાય છે એવું આપણે કહી શકીએ, રાઈટ. એટલે આ કિસ્સામાં યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન થાય છે, ધેટ મીન્સ કે આપણે આ ત્રણ બિંદુઓ પાસે જે યાંત્રિક ઉર્જા મળે છે તેની કમ્પેરિઝન કરી શકીએ, બરાબર. તો હવે આપણે VH શોધવાના છે, તો VH એ સમીકરણ 1 માં આવે છે, તો સમીકરણ 1 અને 2 ને સરખાવીએ છીએ, રાઈટ. તો જુઓ, તો યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ પરથી સમીકરણ 1 2 કરતા, ચલો સમીકરણ 2 એટલે કે mgh, તો mgh, અને સમીકરણ 1 એટલે કે હાફ mvh² mgh હાફ mvh² mgh. હવે આમાંથી આપણે VH શોધવાના છે, તો એને કરતા બનાવો અને સાદુરૂપના દરેક સ્ટેપ ધ્યાનથી સમજવાના છે. ચલો, હાફ mvh² ને કરતા બનાવીએ છીએ, તો પ્લસ mgh ડાબી તરફ જશે એટલે માઈનસ થઈ જશે, તો હાફ mvh² mgh માઈનસ mgh, બોલો mg કોમન નીકળશે, તો mg કોમન, બાકી રહેશે કેપિટલ H માઈનસ સ્મોલ h, બોલો બંને બાજુથી m કેન્સલ થઈ જશે, અને આ જે છેદના 2 છે એ સામે g જોડે મલ્ટીપ્લાય થશે, એટલે vh² 2g કેપિટલ H માઈનસ સ્મોલ h, રાઈટ. પરંતુ આપણે vh શોધવાના છે, વર્ગ દૂર કરવા હોય તો સામે વર્ગમૂળ આવી જશે, એટલે vh વર્ગમૂળમાં 2g કેપિટલ H માઈનસ સ્મોલ h. આ સૂત્રની મદદથી આપણે જમીનથી સ્મોલ h ઊંચાઈએ રહેલા બિંદુ પાસે જો કોઈ પદાર્થ પહોંચે, મુક્ત પતન પામતો પદાર્થ, તો એ પદાર્થ માટેનું વેગ આપણે આ સૂત્રની મદદથી શોધી શકીએ છીએ, જે છે વર્ગમૂળમાં 2g કેપિટલ H માઈનસ સ્મોલ h, રાઈટ. એવી જ રીતે હવે એ પદાર્થ ગતિ કરતો આગળ જમીનની સપાટીએ પહોંચે, જ્યાં તેનો વેગ v જેટલો છે, એટલે એ વેગ v પણ આપણને ખ્યાલ નથી, તો એ શોધવા માટેનું સૂત્ર આપણે આ જ મેથડ દ્વારા મેળવીશું. એટલે કે હવે આપણે સમીકરણ 3 અને સમીકરણ 2 ની કમ્પેરિઝન કરીએ છીએ, એટલે સમીકરણ 2 3 કરતા, તો સમીકરણ 2 mgh સમીકરણ 3 હાફ mv², તો બંને બાજુથી m કેન્સલ, v² ને કરતા બનાવો, કારણ કે v આપણે શોધવાના છે, તો 2 સામે જશે, એટલે v² 2gh, તો વર્ગ દૂર કરવા માટે વર્ગમૂળ લઈ લઈએ, એટલે v વર્ગમૂળમાં 2gh. તો આ સૂત્રની મદદથી આપણે મુક્ત પતન પામતો પદાર્થ જ્યારે જમીનની સપાટીએ પહોંચે છે ત્યારે તેનો વેગ શોધી શકીએ છીએ, જે સૂત્ર છે વર્ગમૂળમાં 2gh, રાઈટ.
તો મિત્રો ખ્યાલ આવી ગયો હશે કે મુક્ત પતન પામતા પદાર્થ માટે યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમની મદદથી અમુક ઊંચાઈ માટે આપણે વેગ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ એ વેગ ફાઇન્ડ આઉટ કરવા માટેનું સૂત્ર આપણે આ થિયરીમાં સોલ્વ કર્યું છે મિત્રો આ ક્વેશ્ચન પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એટલે દરેક વિદ્યાર્થી મિત્રોએ ખાસ મોઢે તૈયાર કરીને નોટબુકમાં લખવો ઠીક છે મિત્રો હવે આપણે આ જે ટોપિક પૂર્ણ કર્યું છે એ ટોપિકને લગતો એક ઉદાહરણ સોલ્વ કરીશું ઉદાહરણ 6.7 મિત્રો અગાઉ કીધું એ પ્રમાણે આ ઉદાહરણ પણ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તો દરેક વિદ્યાર્થી મિત્રોએ ધ્યાનથી આ ઉદાહરણ સોલ્વ કરીએ છીએ તો સમજવાનું છે અને સાથે મોઢે તૈયાર કરીને નોટબુકમાં લખવાનું છે રાઈટ તો મિત્રો ઉદાહરણ 6.7 જેની રકમ આ પ્રમાણે છે મિત્રો ઉદાહરણ 7 ની રકમમાં તમને આકૃતિ આપી દીધેલી છે તો આપણે રકમને આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ છીએ મિત્રો રકમમાં કીધેલું છે કે કોઈ એક દોરીના છેડે પદાર્થ લટકાવેલો છે જેમાં દોરીની લંબાઈ L જેટલી છે અને પદાર્થનું દળ m જેટલું છે જો આકૃતિમાં આ બ્લુ કલરથી આપણે એક દોરી લટકાવેલી છે જેની લંબાઈ L જેટલી છે અને દોરીના છેડે m દળ ધરાવતો પદાર્થ લટકાવેલો છે બરાબર હવે એ પદાર્થને આપણે સહેજ એક ધક્કો મારીએ છીએ તો સિમ્પલ છે આ રીતે દોરી પર એના છેડે પદાર્થ લટકાવેલો હોય પદાર્થને આપણે સહેજ એક ધક્કો મારીએ તો આ પ્રમાણે ભ્રમણ થશે રાઈટ એટલે આપણે એ રીતે સર્કલ ડ્રો કરેલું છે બરાબર તો એ સર્કલમાં મિત્રો આપણને ત્રણ જુદા જુદા સ્થાન લેવાના કીધેલા છે પહેલું સ્થાન A બીજું સ્થાન B અને ત્રીજું સ્થાન C છે પહેલું સ્થાન A છે ત્યારે દોરી આ રીતે છે અને દોરીના છેડે પદાર્થ લટકાવેલો છે પદાર્થનું દળ m જેટલું છે જેના કારણે અધુ દિશામાં વજન બળ લાગુ પડશે વજન બળ mg અને સાથે દોરીના છેડે પદાર્થ લટકાવેલો છે તો આપણે ચેપ્ટર 5 માં ભણી ગયા કે જો દોરીના છેડે પદાર્થ લટકાવેલો હોય તો જે દિશામાં પદાર્થ લટકાવેલો છે એનાથી વિરુદ્ધ દિશામાં તણાવ બળ ઉદ્ભવે રાઈટ એટલે આપણે આ છેડે પદાર્થ લટકાવેલો છે તેનાથી વિરુદ્ધ દિશામાં એટલે કે ઉર્ધ્વ દિશામાં તણાવ બળ Ta અનુભવ થશે રાઈટ તણાવ બળ Ta જે ઉર્ધ્વ દિશામાં લાગે છે અને વજન બળ mg જે અધો દિશામાં લાગે છે હવે પદાર્થને આપણે અહીંથી ધક્કો મારીએ છીએ એટલે એ કંઈક વેગ પ્રાપ્ત કરશે ધારો કે એ બિંદુ પાસે તેનો વેગ કેટલો છે એ આપણને ખ્યાલ નથી તો એનો વેગ આપણે ધારી લઈએ છીએ va જેટલો છે બરાબર હવે પદાર્થને આપણે ધક્કો મારીએ છીએ એટલે પદાર્થ ગતિ કરતો કરતો આ સ્થાને પહોંચે છે આ દિશામાં ગતિ કરે છે બરાબર અને B પાસે પહોંચે છે B પાસે પહોંચે છે ત્યારે પદાર્થનું દળ બદલાવાનું નથી m જેટલું અને આ દોરીની લંબાઈ પણ બદલાવાની નથી L જેટલી બરાબર છે અને પદાર્થ આ સ્થાને છે B સ્થાને તો હવે વજન બળ mg દર્શાવવાની આપણે જરૂરિયાત નથી ત્યાં પણ તેનો વેગ કેટલો છે એ આપણને ખ્યાલ નથી ધારી લઈએ vb જેટલો છે બરાબર છે અને હજી પણ આગળ વધે છે અને એ પદાર્થ C સ્થાને પહોંચે છે આ દિશામાં ગતિ કરતો કરતો રકમમાં કીધેલું છે પ્રમાણે C સ્થાને પહોંચે છે તો રકમમાં એવું કીધેલું છે કે જ્યારે પદાર્થ C પાસે પહોંચે છે ત્યારે દોરી ઢીલી પડી જાય છે તમે જરા ઇમેજિન કરો કે દોરી આ રીતે હોય એના છેડે પદાર્થ લટકાવેલો હોય તો દોરી ટાઈટ રહેશે કેમ ટાઈટ રહે છે કારણ કે એનામાં તણાવ બળ ઉદ્ભવે છે અને હવે એ જ દોરી આ રીતે ગોળ ફરતી ફરતી ઉપર પહોંચી જાય તો આ પરિસ્થિતિ જરા વિચારવાનો પ્રયત્ન કરો કે અહીં પદાર્થ છે અને અહીં આપણે એને ફિટ કરેલી છે તો શું આ દોરી આ રીતે ટકી રહેશે એટલે કે પદાર્થ એની ઉપર આ રીતે ટકી રહેશે નહીં ટકી રહે દોરી નમી જશે એટલે કે દોરી ઢીલી પડી જાય છે કારણ કે એનામાંથી તણાવ બળ દૂર થતું રહ્યું છે રાઈટ એટલે પદાર્થ જ્યારે C બિંદુ પાસે પહોંચે છે
ત્યારે પદાર્થનું દળ એઝ ઇટ ઇઝ છે એમ જેટલું, જેના કારણે અધો દિશામાં વજન બળ mg આપણે દર્શાવેલું છે, અને દોરીની લંબાઈ પણ કોઈ ચેન્જ થતો નથી એટલે l જેટલી જ આપણે દર્શાવેલી છે. પરંતુ રકમમાં કીધું છે એ પ્રમાણે કે દોરી ઢીલી પડી જાય છે એટલે દોરીમાં આપણે ક્યાંય તણાવ બળ દર્શાવેલું નથી. પરંતુ પદાર્થ જ્યારે C બિંદુ પાસે પહોંચે છે ત્યારે પણ તેનો વેગ કેટલો છે આપણને ખ્યાલ નથી, તો ધારી લઈએ છે વેગ vc જેટલો છે. ઓકે, તો હવે મિત્રો આપણને રકમમાં કીધેલું છે કે ત્રણેય બિંદુઓ પાસે A B C ત્રણેય બિંદુઓ પાસે આપણે વેગ શોધવાનો છે. A પાસેનો વેગ VA, B પાસેનો વેગ VB અને C પાસેનો વેગ VC. આ ત્રણેય પાસેના વેગ આપણે શોધવાના છે, રાઈટ? તો મિત્રો સૌપ્રથમ આપણે ત્રણેય બિંદુઓ A B C ત્રણેય બિંદુઓ પાસે યાંત્રિક ઊર્જા નક્કી કરી લઈએ. બોલો યાંત્રિક ઊર્જાનું સૂત્ર ગતિ ઊર્જા પ્લસ સ્થિતિ ઊર્જા. બોલો ગતિ ઊર્જાનું સૂત્ર 12 mv². ધેટ મીન્સ કે ગતિ ઊર્જા શોધવા માટે આપણે વેગની જરૂર પડશે, અને સ્થિતિ ઊર્જાનું સૂત્ર mgh. ધેટ મીન્સ કે સ્થિતિ ઊર્જા શોધવા માટે આપણે h ની જરૂર પડશે, એટલે કે ઊંચાઈની જરૂર પડશે. તો વેગ શોધી કાઢીએ, ઊંચાઈ શોધી કાઢીએ. એટલે જે ત્રણેય બિંદુઓ છે A B C ત્રણેય બિંદુઓ પાસે આપણે વેગ નક્કી કરી દઈએ છીએ. તો રકમ પ્રમાણે એ ત્રણેય બિંદુઓ પાસેનો વેગ આપણને ખ્યાલ નથી એટલે આપણે ધારી લીધેલું છે A પાસેનો વેગ VA, B પાસેનો વેગ VB, C પાસેનો વેગ VC. બોલો વેગ ક્લિયર થઈ ગયો. હવે હાઈટ નક્કી કરવાની છે, રાઈટ? તો આ એ બિંદુએથી પદાર્થ ગતિની શરૂઆત કરે છે એટલે એ પ્રારંભિક સ્થાન થયું, રાઈટ? જે રીતે પદાર્થની હાઈટ આપણે આ સ્થાનેથી માપેલી જમીનની સપાટીથી, એટલે જમીનની સપાટી એ સંદર્ભ બિંદુ છે, ત્યાંથી જ આપણે હાઈટ નક્કી કરેલી. તો એવી જ રીતે એ બિંદુ એ અત્યારે સંદર્ભ બિંદુ છે, ત્યાંથી જ આપણે હાઈટ નક્કી કરીશું. તો એ બિંદુ જો સંદર્ભ બિંદુ જ હોય ત્યાંથી જ હાઈટ નક્કી કરવાનું હોય તો પદાર્થ જ્યારે એ બિંદુ પાસે હોય ત્યારે તેની હાઈટ કેવી લેવી પડે? 0 લેવી પડે, રાઈટ? એટલે આપણે લખી દઈએ છીએ એ બિંદુ પાસે હાઈટ કેવી છે? 0 છે, રાઈટ? આ બ્લેક કલર થી જે લખાય છે એ હાઈટ લખાય છે, એ યાદ રાખવાનું. હવે એ પદાર્થ ગતિ કરતો કરતો B પાસે પહોંચે છે. જ્યારે એ પદાર્થ B પાસે પહોંચે છે ત્યારે તેની હાઈટ કેટલી છે એ આપણે નક્કી કરવાની છે. તો પદાર્થ જ્યારે B પાસે પહોંચે છે ત્યારે તેની હાઈટ A પાસેથી નક્કી કરવાની છે આપણે. તો B પાસે પદાર્થ જ્યારે પહોંચે છે ત્યારે આ સ્થાન કહેવાય, અને આ સ્થાન A થી કેટલું દૂર છે? તો A થી ત્યાં કેન્દ્ર વચ્ચેનું અંતર, બોલો દોરીની લંબાઈ L જેટલી થાય. ધેટ મીન્સ કે પદાર્થ જ્યારે B પાસે પહોંચે છે ત્યારે તેની હાઈટ કેટલી છે? L જેટલી છે. ઓકે, અને હવે પદાર્થ જ્યારે C બિંદુ પાસે પહોંચે છે ત્યારે તેની હાઈટ કેટલી છે એ આપણે નક્કી કરવાની છે. તો હાઈટ આપણે A થી માપવાની છે. બોલો A થી C નું ડિસ્ટન્સ, A થી C નું ડિસ્ટન્સ L + L 2L જેટલું થશે. તો પદાર્થ જ્યારે C બિંદુ પાસે પહોંચે છે ત્યારે તેની હાઈટ 2L જેટલી છે, રાઈટ? તો ત્રણેય બિંદુઓ A B C પાસે આપણને હાઈટ મળી ગઈ, વેગ પણ છે. તો હવે ગતિ ઊર્જા પ્લસ સ્થિતિ ઊર્જા ઉપરથી યાંત્રિક ઊર્જા લખી દઈએ છીએ, બરાબર? તો જુઓ એ બિંદુ પાસે યાંત્રિક ઊર્જા EA = ગતિ ઊર્જા 12 mva² + mgh, પરંતુ h 0 છે એટલે mgh 0 થઈ જશે. તો EA = 12 mva², જે થશે સમીકરણ 1. ઓકે, B પાસે યાંત્રિક ઊર્જા EB = ગતિ ઊર્જા 12 mvb² પ્લસ સ્થિતિ ઊર્જા mgh, પરંતુ h ની જગ્યાએ L લખીશું એટલે mgl, સમીકરણ 2. અને ત્રીજું સ્થાન C બિંદુ પાસે યાંત્રિક ઊર્જા EC = ગતિ ઊર્જા, એટલે કે 12 mvc² પ્લસ mgh, પરંતુ h ની જગ્યાએ શું લખીશું? 2L, એટલે કે 2mg, સમીકરણ 3. બોલો ત્રણેય સ્થાન પાસે યાંત્રિક ઊર્જા મળી ગઈ, સમીકરણ 1 2 3, રાઈટ? અને હવે આપણે ત્રણેય સ્થાન A B C પાસેનો વેગ નક્કી કરવાનો છે. તો કેવી રીતે નક્કી કરી શકાય? એના માટે આપણે શું કરીએ છીએ કે જે C બિંદુ છે, C બિંદુ પાસે આપણને હિન્ટ આપી દીધેલી છે કે પદાર્થ જ્યારે C બિંદુ પહોંચે છે ત્યારે દોરી ઢીલી પડી જાય છે એટલે એમાં તણાવ બળ નથી રહેતો, રાઈટ? અને પદાર્થ આ રીતે અર્ધવર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે છે, અર્ધવર્તુળાકાર માર્ગે. તો
તો પદાર્થ વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે તો આપણે ચેપ્ટર નંબર 5 માં ભણી ગયેલા કે કોઈ પણ પદાર્થના વર્તુળાકાર માર્ગના ભ્રમણ માટે જરૂરી છે કેન્દ્રગામી બળ, અને કેન્દ્રગામી બળ હંમેશા બીજું કોઈ એક બળ પૂરું પાડે છે. તો આ કિસ્સામાં પદાર્થ જ્યારે C બિંદુ પાસે પહોંચે છે તો એના અર્ધવર્તુળાકાર ભ્રમણ માટે જરૂરી કેન્દ્રગામી બળ એ અત્યારે વજન બળ mg પૂરું પાડે છે. બરાબર? તો કેન્દ્રગામી બળનું સૂત્ર mv²/r, રાઈટ? r શું છે? ત્રિજ્યા છે. તમે જોઈ શકો છો ત્રિજ્યા અત્યારે દોરીની લંબાઈ l જેટલી છે એટલે mv²/l કેપ આવશે, અને એ કેન્દ્રગામી બળ mv²/l કોણ પૂરું પાડે છે? વજન બળ mg પૂરું પાડે છે. એટલે C પાસે ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી mg વજન બળ = કેન્દ્રગામી બળ mvc²/l, કારણ કે C બિંદુ છે એટલે વેગ vc લઈએ છીએ, રાઈટ? બંને બાજુથી m કેન્સલ. C પાસેનો વેગ vc જે આપણે શોધવાનો છે એને કરતા બનાવો તો vc² = gl, વર્ગ દૂર કરવા વર્ગમૂળ લઈ લઈએ તો vc = વર્ગમૂળમાં gl, જે થશે સમીકરણ 1. તો C પાસેનો વેગ આપણને મળી ગયો વર્ગમૂળમાં gl, અને હવે આપણે જે અગાઉની થિયરી કમ્પ્લીટ કરી એનો ઉપયોગ કરીએ છીએ કે ત્રણ બિંદુઓ માટેનો આપણને યાંત્રિક ઉર્જા મળી ગઈ. તો હવે યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ પરથી ત્રણેય બિંદુઓ પાસે યાંત્રિક ઉર્જા કેવી હોય? એક સમાન હોય. બસ, તો આ જ થિયરીનો હવે આપણે ઉપયોગ કરીએ છીએ કે આપણને ત્રણેય બિંદુઓ A B C પાસે યાંત્રિક ઉર્જા મળી ગઈ સમીકરણ 1 2 3. તો હવે યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે આ ત્રણેય બિંદુઓ પાસેની યાંત્રિક ઉર્જા કેવી હોય? એક સમાન હોય. તો હવે આપણે એની કમ્પેરિઝન કરીએ છીએ અને બાકીના બે સ્થાન B અને A પાસેનો વેગ VA અને VB આપણે ફાઇન્ડ આઉટ કરીએ છીએ, રાઈટ? જેના માટે આપણે એવું કરીએ છીએ કે આ સમીકરણ A ને સમીકરણ 3 માં મૂકી દઈએ છીએ. બરાબર? ચલો EC = બોલો vc² ની જગ્યાએ શું લખીશું? gl. બરાબર? એટલે ½ mgl. બરાબર? vc² ની જગ્યાએ આપણે gl લખીએ છીએ એટલે ½ mgl + 2mgl as it is. ચલો હવે ધ્યાન રાખજો કે 2 લસા લઈએ છે તો 2 સામે ગુણાય એટલે 4 બનશે +1 એટલે 5/2 mgl સમીકરણ 4. એટલે C બિંદુ પાસેની યાંત્રિક ઉર્જા આપણને મળી ગઈ 5/2 mgl સમીકરણ 4. અને હવે આપણે કમ્પેરિઝન કરીએ છીએ યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ પરથી સમીકરણ 1 અને સમીકરણ 4 ની કમ્પેરિઝન કરીએ. સમીકરણ 1 માં VA છે જેની કમ્પેરિઝન આપણે સમીકરણ 4 જોડે કરીએ છીએ. બરાબર? તો ½ mva² = 5/2 mgl. બોલો 2 કેન્સલ, m પણ કેન્સલ, va² ને કરતા બનાવો તો 5gl રહેશે. વર્ગ દૂર કરીએ તો સામે વર્ગમૂળ આવે એટલે va = વર્ગમૂળમાં 5gl, જે થશે સમીકરણ 2, જે દર્શાવે છે કે A બિંદુ પાસેનો વેગ કેટલો છે? તો va = વર્ગમૂળમાં 5gl જેટલો છે, રાઈટ? સેમ એ જ મેથડ દ્વારા હવે આપણે B પાસેનો વેગ નક્કી કરવો છે. તો સમીકરણ 2 અને સમીકરણ 4 ની કમ્પેરિઝન કરીએ છીએ. સમીકરણ 2 = 4 કરતા તો ½ mvb² + mgl = 5/2 mgl, અને એમાંથી VB શોધવાના છે તો એને કરતા બનાવો. ½ mvb² = mgl સામે જશે એટલે 5/2 mgl - mgl. તો ½ mvb² = 2 લસા લઈએ તો 2 સામે ગુણાશે. બોલો 5 માંથી 2 જાય તો 3/2 mgl. તો બંને બાજુથી m કેન્સલ થઈ જશે, 2 પણ કેન્સલ થઈ જશે, અને B પાસેનો વેગ આપણે શોધવાનો છે તો VB² ને કરતા બનાવો તો 3gl મળશે. પરંતુ વર્ગ દૂર કરવા વર્ગમૂળ લઈ લઈએ તો VB = વર્ગમૂળમાં 3gl, જે થશે સમીકરણ C. તો B પાસેનો વેગ આપણે શોધવાનો હતો જે મળે છે VB = વર્ગમૂળમાં 3gl, રાઈટ? તો મિત્રો રકમ પ્રમાણે આપણે ત્રણ બિંદુઓ A પાસેનો વેગ VA વર્ગમૂળમાં 5gl, B પાસેનો વેગ VB વર્ગમૂળમાં 3gl અને C પાસેનો વેગ VC વર્ગમૂળમાં gl જે શોધવાના હતા જે મળી ગયા છે. આ ઉપરાંત મિત્રો રકમમાં કીધેલું છે કે KB/KC શોધો, એટલે કે B પાસેની ગતિ ઉર્જા અને C પાસેની ગતિ ઉર્જાનો ગુણોત્તર આપણે નક્કી કરવાનું છે. એટલે કે KB/KC, બોલો ગતિ ઉર્જાનું સૂત્ર ½ mv². તો પદાર્થ એક જ છે એટલે ½ m કેન્સલ થઈ જાય, રાઈટ? એટલે VB² / VC² મળે. બોલો VB² કેટલા છે? 3gl.
બોલો vc² કેટલા છે gl, તો vb² vc², બોલો 3gl gl, gl કેન્સલ એટલે 3 આન્સર આવશે. ધેટ મીન્સ કે આપણે સમજી શકીએ છીએ કે એક સ્ટેપ આપણે ઉમેરી દઈએ તો kb/kc, kb/kc equal to half m vb² upon half m vc², બોલો half m કેન્સલ, ઓકે, vb² એટલે કે 3gl અને vc² એટલે કે gl, તો gl કેન્સલ થઈ જશે, બાકી રહેશે 3, રાઈટ. એટલે kb/kc, b પાસેની ગતિ ઉર્જા અને c પાસેની ગતિ ઉર્જાનો ગુણોત્તર આપણે શોધવાનો હતો, જે અત્યારે 3 જેટલો મળે છે, રાઈટ.